નવરાત્રિ દરમિયાન માતાને તેમના પ્રિય ફૂલ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. તેથી આપણે જાણીશું કે તેમને કયા ફૂલ અર્પણ કરવા જોઈએ. પ્રથમ દિવસ આસો નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતા શૈલપુત્રીને લાલ ઝીંગડી ફૂલ અને સફેદ કેનર ફૂલ પસંદ છે. તેમને પૂજામાં સામેલ કરીને શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીની ઉપાસનાનો વિધાન છે. માતા બ્રહ્મચારીને વડના ફૂલો આપવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે જાતકને માતાના આશીર્વાદ મળે છે. ત્રીજો દિવસ નવરાત્રિને ત્રીજો દિવસમાં ચંદ્રગુપ્તાની પૂજા માટે શુભ માનવામાં આવે છે. માતા ચંદ્રગુપ્તા કમળના ફૂલને પસંદ કરે છે. આ ફૂલને પૂજામાં સામેલ કરીને જાતકને તમામ કાર્યોમાં સફળતા મળે છે. ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. માતા કુષ્માંડા પીળા ફૂલો અને જાસ્મીનના ફૂલો આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરીને સાધક તંદુરસ્ત જીવન મેળવે છે. પાંચમો દિવસ પીળા ફૂલો સ્કંદ માતાની ઉપાસનામાં સામેલ છે. આ ફૂલના ઉપયોગથી સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. છઠ્ઠા દિવસે મા કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની ગલગોટાના ફૂલ પસંદ કરે છે. માતા કાત્યાયનીને ગલગોટાના ફૂલ અર્પણ કરવા જોઈએ. સાતમો દિવસ નવરાત્રિનો સાતમો દિવસ મા કાળરાત્રિ પર સમર્પિત છે. વાદળી ફૂલોને મા કાળરાત્રિના ઉપાસનામાં સામેલ કરવા જોઈએ. આઠમો દિવસ મહાગૌરી જાસ્મીનના ફૂલો ખૂબ પ્રિય છે. આ દિવસે પૂજામાં જાસ્મીન ફૂલોનો સમાવેશ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. નવમો દિવસ નવમીના છેલ્લા દિવસે માતા સિદ્ધરાથાને સમર્પિત છે. માતા સિદ્ધરાથાને ચંપાના ફૂલ અર્પણ કરવાથી પૂજામાં સફળ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.